જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તજનો, ભાગવત મહાપુરાણની અંદર ભાગવત મહાપુરાણનું મહાત્મ્ય, જેની ઉપર કુલ 7 અધ્યાય આપવામાં આવેલા છે, એ પૈકીનો અધ્યાય 3 એના વિશેની આજે આપણે ચર્ચા કરીશું. અધ્યાય 3 શ્રીમદ ભાગવત મહાત્મ્ય, જેનું શીર્ષક છે ભક્તિના દુઃખનું પૂર્ણ નિવારણ. પ્રિય ભક્તજનો, અધ્યાય 2 ની અંદર આપણે જોયું કે ભક્તિને દુઃખ શા માટે આવે છે, અને તેનું મૂળ એ હરિકથા છે. હવે અધ્યાય 3 ની અંદર એ જ વાતને વધુ ઊંડાણથી સમજાવવામાં આવશે. અહીં ભક્તિ પોતે બોલશે, પોતાનું દુઃખ એ જાતે વ્યક્ત કરશે અને પોતાનું સાચું ઔષધ એ જાતે જ બતાવશે. આ અધ્યાય ભક્તિના હૃદય સુધી લઈ જાય છે. ભક્તિ કહે છે કે હે મહર્ષિઓ, કળિયુગના પ્રભાવથી હું અત્યંત દુઃખી છું. લોકો મને ઓળખે છે પણ મારા સાચા સ્વરૂપને સમજી નથી શકતા. મારા નામે કર્મ તો કરે છે પણ હૃદયમાં પ્રેમ અને રસ નથી. આ કારણે હું ધીમે ધીમે નબળી અને શૂન્ય બની રહી છું. શ્રોતાઓ, અહીં એક બહુ જ સ્પર્શક દ્રશ્ય ઊભું થાય છે. ભક્તિ ભગવાનથી ફરિયાદ નથી કરતી. ભક્તિ માનવના વલણની વાત કરે છે. નામમાં ભક્તિ છે પણ ભાવ નથી. ક્રિયા છે પણ સાચું કનેક્શન નથી. આ જ કારણ છે કે આજકાલ ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભક્તિમાં હવે આનંદ નથી. શાસ્ત્ર જવાબ આપે છે કે આનંદ ગયો નથી, આપણે રસને છોડ્યો છે. હવે આગળ ભક્તિ પોતાનું દુઃખ વધુ સ્પષ્ટ રીતે વર્ણવશે અને આપણને જણાવશે કે તેને કઈ રીતે જીવંત રાખી શકાય. પ્રિય ભક્તજનો, અધ્યાય 3ના હવે શ્લોક 5 પ્રમાણે આગળ વધીએ તો ભક્તિ કહે છે કે કળિયુગમાં લોકો મારી બહારથી પૂજા કરે છે પણ અંતરથી જોડાણ ગુમાવી બેઠા છે. શબ્દો તો છે, મંત્રો પણ છે, પણ હૃદયની અંદર ભગવાન પ્રત્યેનો રસ અને પ્રેમ નથી. જ્યારે ભક્તિ એ કર્મ બની જાય અને પ્રેમ રહેતો નથી, ત્યારે હું દુઃખી થાઉં છું. હે મહર્ષિઓ, જો આ રીતે જ ચાલશે તો ભક્તિ ફક્ત નામ રૂપે જ રહી જશે. ભક્તો, આ શ્લોકો આપણને અરીસો બતાવે છે. આપણે ભગવાન પાસે જઈએ તો છે પણ ભગવાન સુધી પહોંચી નથી શકતા, કારણ કે ભક્તિમાં હાજરી તો છે પણ હૃદય નથી. શાસ્ત્ર ખૂબ સ્પષ્ટ કહે છે, ભગવાન કર્મથી નહીં પણ ભાવથી બંધાતા હોય છે. ભક્તિ પોતાનું દુઃખ હજુ વધુ સ્પષ્ટ રીતે કરશે અને જણાવશે કે કયા કારણોથી તે ક્ષીણ થતી જાય છે. ભક્તિ કહે છે કે કળિયુગની અંદર લોકો મારા નામે વાદ વિવાદ કરે છે પણ મને જીવતા નથી. શાસ્ત્રો વાંચે છે પરંતુ શાસ્ત્રોમાં રહેલા એ પ્રેમ તત્વને અનુભવતા નથી. જ્ઞાનનો ગર્વ અને કર્મનો અભિમાન એ મારા માર્ગની અંદર મોટી અડચણ બની જાય છે. આ કારણે હું કળિયુગની અંદર દુર્બળ અને દુઃખી છું. પ્રિય શ્રોતાઓ, આ શ્લોકો એક બહુ કડવું સત્ય આપણને કહે છે. શાસ્ત્ર હાથમાં છે પણ હૃદયમાં નથી. વાણીમાં ભગવાન તો છે પણ વર્તનમાં નથી. જ્યાં જ્ઞાન એ અહંકાર બને અને કર્મ પ્રદર્શન બને, ત્યાં ભક્તિ શ્વાસ નથી લઈ શકતી. શાસ્ત્ર પણ કહે છે કે ભક્તિ તો નમ્રતાની અંદર ફૂલે ફાલે છે, અહંકારમાં નહીં. હવે આગળ ભક્તિ મહર્ષિઓને એ સ્પષ્ટ કહેશે કે તેને જીવંત રાખવા માટે કયો માર્ગ અપનાવવો જોઈએ. ભક્તિ મહર્ષિઓને કહે છે કે હે મહાત્માઓ, જ્યાં સુધી હરિકથાનો આશ્રય નથી ત્યાં સુધી હું ટકી નથી શકતી. વ્રત, નિયમ અને યજ્ઞ મને સહાય તો કરે છે પણ મને જીવંત હરિકથા જ રાખી શકે.
જ્યાં ભગવાનની લીલા પ્રેમથી કહેવામાં અને સાંભળવામાં આવે ત્યાં હું પુનઃ બળવાન થઈ જાઉં છું, અને જ્યાં હરિકથા નથી ત્યાં હું ધીરે ધીરે લોપ પામવા લાગું છું. પ્રિય ભક્તજનો, અહીં ભક્તિ પોતે પોતાનો જીવન મંત્ર કહી રહી છે. નિયમ સહાયક તો છે, શાસ્ત્ર માર્ગદર્શક છે, પણ હરિકથા એ તેનો પ્રાણવાયુ છે. પ્રાણવાયુ વગર શરીર જીવતું નથી રહેતું, એમ હરિકથા વગર ભક્તિ જીવંત રહી નથી શકતી. આ શ્લોકો આપણને એક ખૂબ જ સરળ પ્રશ્ન પૂછે છે કે આપણા જીવનમાં હરિકથા કેટલી છે. હવે આગળ મહર્ષિઓ ભક્તિને પ્રશ્ન કરશે, જો આ તારો ઉપાય છે તો તું ફરી કેવી રીતે ફૂલે અને ફાલે? ભક્તો, મહર્ષિઓ ભક્તિને પૂછે છે કે હે ભક્તિ દેવી, જો હરિકથા જ તારો આધાર છે તો તું ફરી પૂર્ણ રૂપે કઈ રીતે પ્રગટ થઈ શકે? ભક્તિ ઉત્તર આપે છે કે જ્યાં હૃદય શુદ્ધ છે અને અહંકાર રહિત છે ત્યાં હું સ્વયં પ્રગટ થાઉં છું. જે સ્થાન પર પ્રેમથી ભગવાનનું નામ લેવાય છે અને નિષ્કપટ ભાવ હોય છે ત્યાં મને કોઈ નથી રોકી શકતું. સાચા સંતોના સંગથી હું ફરી યુવાન, પ્રસન્ન અને શક્તિશાળી બની જાઉં છું. શ્રોતાઓ, અહીં બહુ મહત્વની વાત એ ખુલ્લી થાય છે. ભક્તિ કોઈને આપી શકાય એવી વસ્તુ નથી. ભક્તિ એ કોઈ બળજબરીથી આવે એવી શક્તિ પણ નથી. ભક્તિ તો યોગ્ય વાતાવરણમાં સ્વયં પ્રગટ થાય છે. એ વાતાવરણ શું છે? શુદ્ધ હૃદય, અહંકારનો અભાવ, હરિનું નામ અને સત્સંગ. સાચા સંત અને શાસ્ત્ર કહે છે કે જ્યાં સંત છે ત્યાં ભક્તિ છે. હવે આગળ ભક્તિ મહર્ષિઓને સત્સંગનું મહાત્મ્ય એને વિસ્તારથી સમજાવશે અને બતાવશે કે એ જ કળિયુગનો સાચો ઉપાય છે. ભક્તો, અધ્યાય 3 શ્લોક 21 મુજબ આગળ વધીએ તો ભક્તિ કહે છે કે સંતોના સંગમાં હરિકથાનો રસ એ વહેતો રહે છે. એ જ સ્થળે હું સ્વાભાવિક રીતે વસું છું. જ્યાં સંતો નિષ્કપટ ભાવથી ભગવાનના ગુણો ગાય છે ત્યાં મને કોઈ દુઃખ સ્પર્શી નથી શકતું. સત્સંગમાં મારા સાથે જ્ઞાન અને વૈરાગ્ય પણ પોતે જ સક્રિય થઈ જાય છે. આ કારણે કળિયુગની અંદર સત્સંગ અને હરિકથા એ મારા મુખ્ય આશ્રય છે. પ્રિય ભક્તજનો, અહીં શાસ્ત્ર બહુ સ્પષ્ટ ભાષામાં બોલે છે. એકલા પ્રયત્નમાં થાક આવે, એકલા સાધનમાં ગૂંચવણ પણ થાય, પણ સત્સંગમાં રસ્તો સહેલો બની જતો હોય છે, કારણ કે સંત પોતે ચાલેલો રસ્તો બતાવે છે અને હરિકથા આ રસ્તાને રસભર્યું બનાવી દે છે. આ શ્લોકો આપણને કહે છે કે જો ભક્તિ વધારવી હોય તો પહેલાં સંગ બદલો. હવે આગળ મહર્ષિઓ ભક્તિને પૂછશે તો કળિયુગમાં સત્સંગ કેવી રીતે પ્રાપ્ત થાય? મહર્ષિઓ પૂછે છે કે હે ભક્તિ દેવી, કળિયુગની અંદર સાચા સત્સંગ મળવો બહુ દુર્લભ હોય છે, તો સામાન્ય જીવ આ સત્સંગ કઈ રીતે પ્રાપ્ત કરી શકે? ભક્તિ ઉત્તર આપે છે કે જ્યાં ભગવાનનું નામ શ્રદ્ધા અને પ્રેમથી લેવાય છે એ સ્થળ જ મારો સત્સંગ છે અને સાચો સત્સંગ છે. જ્યાં નિષ્કપટ ભાવથી હરિકથા સાંભળવામાં આવે છે ત્યાં હું અને સંતો બંને હાજર હોઈએ છીએ. શ્રોતાઓ, અહીં બહુ મીઠું સત્ય કહેવામાં આવ્યું છે. સત્સંગ એટલે માત્ર વેશ કે સ્થળ નહીં, સત્સંગ એટલે જ ભાવ. જ્યાં એક સામાન્ય ઘર પ્રેમથી હરિનામ થાય તો એ ઘર આશ્રમ બની જાય છે. શાસ્ત્ર આપણને આશ્વાસન આપે છે કે કળિયુગમાં સંત દૂર નથી, સંત નામમાં વસે છે. હવે આગળ ભક્તિ વધુ સ્પષ્ટ રીતે કહેશે કે નામ અને કથા દ્વારા તે કેવી રીતે પૂર્ણપણે પ્રગટ થાય છે. 29મા શ્લોક પ્રમાણે આગળ વધતા જઈએ તો ભક્તિ કહે છે કે હરિકથાનું નિયમિત શ્રવણ એ મારા દુઃખને મૂળમાંથી નાશ કરે છે. જ્યાં ભગવાનની લીલા એને રસપૂર્વક સાંભળવામાં આવે ત્યાં મારું સ્વરૂપ ફરી તેજસ્વી બને છે. નામ, કથા અને સ્મરણ આ ત્રણેય મળીને મને પૂર્ણ શક્તિ આપે છે. આ ત્રિવિધ સાધનથી
કળયુગમાં પણ હું અડગ અને આનંદમય બની શકું છું. પ્રિય ભક્તજનો, અહીં ભક્તિ આપણને એક સાદું પણ શક્તિશાળી સૂત્ર આપે છે. બહુ કઠિન સાધના નહીં, બહુ મોટા નિયમ પણ નહીં. નિયમિત નામ, રસભરી કથા અને પ્રેમભર્યું સ્મરણ, બસ એટલું જ પૂરતું છે. આ શ્લોકો આપણને આશા આપે છે કે કળિયુગ કોઈ અડચણ નથી, જો માર્ગ સાચો પકડવામાં આવે. હવે આગળ ભક્તિ પોતાનું પૂર્ણ સ્વરૂપ મહર્ષિઓ સામે પ્રગટ કરશે અને બતાવશે કે તે હવે કેવી રીતે સંપૂર્ણ રીતે સ્થિર થઈ રહી છે. ભક્તિ કહે છે કે હવે મારું સ્વરૂપ દુઃખથી મુક્ત થતું જઈ રહ્યું છે, કારણ કે મને સાચો આશ્રય મળી ગયો છે. હરિકથા અને સત્સંગના બળથી હું ફરી યુવાન, પ્રસન્ન અને શક્તિશાળી બની રહી છું. જ્યાં ભગવાનનું નામ પ્રેમથી લેવાય છે, ત્યાં કળિયુગનો પ્રભાવ મને સ્પર્શી નથી શકતો. આ રીતે હરિકથા, હરિનામ અને સત્સંગ મારા દુઃખનો સંપૂર્ણ નાશ કરે છે. પ્રિય શ્રોતાઓ, અહીં આપણે પરિવર્તનનો ક્ષણ જોઈ રહ્યા છીએ. જે ભક્તિ દુઃખી હતી, નિર્બળ હતી, એ જ ભક્તિ હવે ફરીથી આનંદથી ઝળહળી રહી છે. શાસ્ત્ર આપણને એક મોટી શીખ અને આશા આપે છે. પરિસ્થિતિ કેટલીય કઠિન હોય, જો આશ્રય સાચો હોય તો ભક્તિ ક્યારેય નથી હારતી. હવે આગળ અધ્યાય 3 અંત તરફ આગળ વધશે, જ્યાં ભક્તિ પોતાનો અંતિમ નિષ્કર્ષ આપી અને મહર્ષિઓને આશીર્વાદ આપશે. ભક્તિ મહર્ષિઓને કહે છે કે હે મહાત્માઓ, હવે મારું દુઃખ પૂર્ણ રીતે દૂર થઈ ગયું છે. હરિકથા, હરિનામ અને સત્સંગના બળથી હું ફરી મારા મૂળ સ્વરૂપમાં સ્થિર થઈ ગઈ છું. જે જીવ આ માર્ગ અપનાવે છે તેને કળિયુગનો ભય ક્યારેય નથી સતાવતો. આ રીતે ભક્તિના દુઃખનું પૂર્ણ નિવારણ દર્શાવી અધ્યાય 3 શાંતિ અને આનંદ સાથે સમાપ્ત થાય છે. પ્રિય ભક્તજનો, આ અધ્યાય આપણને એક બહુ જ સુંદર સંદેશ આપે છે. ભક્તિ કોઈ કઠિન વસ્તુ નથી. ભક્તિ દુઃખી થાય છે તો કારણ આપણે છીએ. કળિયુગમાં પણ ભક્તિ જીવંત રહી શકે છે. ઉપાય એક જ છે, હરિનામ, હરિકથા અને સત્સંગ. ભક્તિ પોતે કહી ગઈ કે મને સરળ રાખો, મને પ્રેમ આપો, હું તમને મુક્તિ આપીશ. ભક્તો, આ સાથે જ અધ્યાય 3 અહીં પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.